હલો. ધોરણ 11 કોમર્સના ગુજરાતી મીડિયમના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રની અંદર અગાઉના સેશનમાં ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, જેની અંદર પર્ટિક્યુલર ક્રમચય એટલે કે વસ્તુઓની ગોઠવણીને લગતા દાખલાઓ વિશેની માહિતી મેળવી હતી. આજના ટૉપિકની અંદર આજે આપણે બીજો પાર્ટ એનો સંચય, જેના વિશેની ચર્ચા કરવાની છે, જેના સૂત્રો અને એના નિયમો અગાઉની થિયરી સેશનની અંદર લખાવી દીધેલા છે. તો આઈ હોપ કે દરેક સ્ટુડન્ટે સૂત્ર અને નિયમો વિશેની માહિતી મેળવેલી હશે. આજના આપણા સેશનની અંદર સૌપ્રથમ સંચય એટલે કે એની વ્યાખ્યા આપણે એવી લખાઈ હતી કે કુલ n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી શબ્દ અહીંયા વાપરવામાં આવે છે. જેમ ક્રમચય એટલે કે ગોઠવણી અને સંચય એટલે કે પસંદગી. તો n કુલ અલગ અલગ વસ્તુઓ આપેલી હશે, જેમાંથી r વસ્તુઓનું આપણે સિલેક્શન એટલે કે પસંદગી કરવાની જે કુલ રીતો છે એટલે કે સંચય કહી શકાય, જેને સંકેતમાં NCR વડે દર્શાવાય છે. જ્યાં NCRનું સૂત્ર એવું હતું n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓ વિશેની ચર્ચાઓ કરવાની છે. તો આજના આપણા સ્વાધ્યાય 6.2ની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પ્રથમ દાખલાથી શરૂઆત કરીએ કે નીચેની કિંમતો મેળવવાની છે, જેમાં પહેલો ઓપ્શન આપણને આપ્યો છે 11C4. 11C4માં આપણે સૌ પ્રથમ NCR માટેનું સૂત્ર મૂકવાનું છે. તો NCRનું સૂત્ર શું કહે છે કે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હવે 11C4 બરાબર જોવા જઈએ તો n ફેક્ટોરિયલના સ્થાને આપણે કેટલા મૂકશું? 11 ફેક્ટોરિયલ છેદમાં આરના સ્થાને શું મૂકી દઈએ? 4 ફેક્ટોરિયલ કૌંસમાં 11 માઇનસ 4 અને કૌંસની બહાર મૂકવાનું ફેક્ટોરિયલની સાઇન. હવે વિદ્યાર્થી મિત્રો, ફેક્ટોરિયલ આપણા માટે નવા હશે. ફેક્ટોરિયલ એટલે બીજું કશું જ નહીં. જ્યારે ફેક્ટોરિયલને છૂટા પાડો તો એને રિવર્સમાં સામાન્ય રીતે 1 સુધી લઈ જવું પડે. હવે આપણે જોવા જઈએ તો ઉપર 11 ફેક્ટોરિયલ છે અને નીચે છે, જોવા જઈએ ઉપર 11 ફેક્ટોરિયલ, નીચે 4 ફેક્ટોરિયલ અને 11માંથી 4 જાય એટલે કે 7 ફેક્ટોરિયલ. તો ઉપરના જે 11 ફેક્ટોરિયલ છે એને રિવર્સમાં ક્યાં સુધી લઈ જવું પડે? નીચે આપેલા મોટા મોટી કિંમત 7 ફેક્ટોરિયલ. તો 11ને રિવર્સમાં લઈ જઈએ 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા છેલ્લામાં છેલ્લું 7 ફેક્ટોરિયલ. છેદમાં નીચે 4 ફેક્ટોરિયલ છે એને છૂટા પાડો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 7 ફેક્ટોરિયલના 7 ફેક્ટોરિયલ. આ 7 ઉડી ગયા. તો હવે છેદ ઉડાડો અથવા તો કેલ્સીમાં ભાગાકાર કરશો તો ફાઇનલ જવાબ આવશે 330. તો શક્ય એટલા અહીંયા ઉડાડી દેવાના. 4 છે તો 4 દુ ઉપર વધ્યા 8 ઉડી ગયા. હવે નીચે 3 છે તો 3 તરી 9. તો 11 ગુણ્યા 3 33, 33 ગુણ્યા 10 330 તમારો જવાબ આવે. સેમ આ રીતે આપણે દાખલા નંબર બીજો જોવાનો છે, જેની અંદર આપણને કીધું છે 9C0. તો આપણે એક નિયમ એવો લખાયો હતો કે જ્યારે NC0 આરના સ્થાને 0 આવે તો એનો જવાબ ફાઇનલી શું મળે? 1. માટે 9C0ની વેલ્યુ શું મળશે આપણને? 1. આ વસ્તુ ખાસ ધ્યાન આપી અને તમે સૂત્ર પ્રમાણે ગણતરી કરશો તો પણ તમારો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી. ત્યારબાદ આપણને નેક્સ્ટ ત્રીજા નંબરનો ઓપ્શન એવો કીધો છે 23. તો મતલબ કે આપણું NCRનું સૂત્ર મૂકી દઈએ કે NCR બરાબર n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. દરેકની વેલ્યુ મૂકી દઈએ. nના સ્થાને 25 ફેક્ટોરિયલ, rના સ્થાને 23 ફેક્ટોરિયલ અને 25 માઇનસ 23 એટલે કે 2 ફેક્ટોરિયલ. હવે ઉપર 25 છે અને સૌથી મોટી સંખ્યા છેદમાં કઈ છે? 23. તો 25ને રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના? 23 સુધી. 25 ગુણ્યા 24 ગુણ્યા 23 ફેક્ટોરિયલ છેદમાં 23 ફેક્ટોરિયલ એમને રાખશું અને 2 ફેક્ટોરિયલને છૂટા પાડો 2 ગુણ્યા 1. હવે 23 શું થઈ જશે? ઉડી જશે. 2ને ઉપર 12 સાથે 12 દુ 24, તો 12 ગુણ્યા 25 કરો એટલે મળશે 300.
તો આ રીતે આ દાખલો ગણી શકાય. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 4. દાખલા નંબર 4 આપણને એવું કહે છે 8C8. 8C8 એટલે કે n બરાબર પણ 8, r બરાબર પણ 8. મતલબ કે જ્યારે NCN બરાબર થતું હોય ત્યારે એનો ફાઇનલ આન્સર જેમ NC0 બરાબર 1 લખતા હતા એમ NCN બરાબર પણ શું થશે 1. તો 8C8 બરાબર આપણું ફાઇનલ આન્સર શું મળશે 1. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોવાનું છે નેક્સ્ટ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2ની અંદર આપણને શું કહે છે તો જોઈએ. દાખલા નંબર 2 આપણા માટે એવું કહે છે કે અજ્ઞાત સંખ્યાઓ શોધવાની છે. અજ્ઞાત સંખ્યાઓ એટલે કે અહીંયા કોઈ એક સંખ્યા નહીં આપી હોય, કાં તો n નહીં આપી હોય, કાં તો r નહીં આપી હોય. તો પ્રથમ આપણા માટે રકમ છે NC2 બરાબર 28. તો આપણે સૂત્ર પહેલાં મૂકી દઈએ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ, અને r ફેક્ટોરિયલના સ્થાને આપણને કેટલા આપેલા છે 2. તો આના સ્થાને 2 ફેક્ટોરિયલ મૂકી દીધા, કૌંસમાં n-2 ફેક્ટોરિયલ, અને જેના બરાબર આપણને જવાબ આપી દીધો છે 28. અહીંયા આપણે nની વેલ્યુ શોધવાની છે. તો હવે ખાસ ધ્યાન આપો, છેદમાં આપણને n-2 આપે છે તો ઉપર પ્લસ n ફેક્ટોરિયલ છે એને રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના n-2, એટલે કે પ્લસ n એમને રાખશું, પછી n-2, n-1 અને n-2. છેદમાં 2 ફેક્ટોરિયલ છૂટા પાડો 2 × 1 અને n-2 ફેક્ટોરિયલ જેના બરાબર થાય 28. આ n-2 n-2 નીકળી ગયા. આ બેનો ગુણાકાર થશે 28 સાથે, એટલે કે ઉપર આપણી પાસે બધું n કૌંસમાં n-1 અને 28 × 2. તો હવે આપણે આની વેલ્યુ જોવા જઈએ તો n-1 બરાબર 28 × 2 એટલે કે 56 અને n-1. હવે 56 એટલે અહીંયા ધ્યાન આપો, n તરીકે આપણે કોઈ એક એવી સંખ્યા ધારવાની છે જે જનરલી 1 થી 10ની અંદર જ હશે. તો n તરીકે કઈ એવી સંખ્યા ધારીએ કે જેમાંથી એક બાદ કરો અને બંનેનો ક્રમિક ગુણાકાર શું થવો જોઈએ 56. તો 8 આપણે n તરીકે ધ્યાનમાં લઈ લઈએ, ધારી લઈએ, તો 8માંથી એક બાદ કરો શું વધે 7. માટે બંનેનો ગુણાકાર 8 × 56. તો અહીંયા આપણે nના સ્થાને કેટલા મૂક્યા હતા 8. તો ફાઇનલ આપણું માટે nની વેલ્યુ કેટલી બનશે 8 આ દાખલાની અંદર. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 2 કે જેની અંદર આપણને એવું કીધું છે કે 27C4 r+4 એના બરાબર 27C r-1. આપણી પાસે આના માટે 2 વિકલ્પો લખાયા. કાં તો તમે NCX બરાબર જ્યારે NCY હોય એટલે કે n બંનેની અંદર સરખા હોય એ સંજોગોમાં સૂત્ર શું તમારું બનશે NCY હોય તો x બરાબર y થાય, અથવા તો n બરાબર x+y. બંને રીતે આપણે દાખલો જોઈએ. અહીંયા આપણે rની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ x બરાબર y આને ધ્યાનમાં રાખીને આપણે દાખલાની ગણતરી કરીએ. તો xના સ્થાને આપણે શું મૂકી દઈએ પહેલી સંખ્યા. તો પહેલી સંખ્યા xના સ્થાને આપણે કઈ મૂકવાની છે 27CR+4 જેના બરાબર y એટલે કે 27CR-1. તો એના બરાબર સૂત્ર શું થશે તો 27 તો આપણે બરાબર એટલે ભાગાકારની સાઇનથી, ભાગાકારની સાઇનમાં 27 શું થઈ ગયા નીકળી ગયા. તો નીચેની આપણી પાસે સંખ્યા શું રહી એક r+4 અને એના બરાબર 2r-1. હવે સાઈડ ચેન્જ કરો તો -1 છે ને આ બાજુ લાવો તો 4 + 1 થશે, અને આ બાજુ જાઓ એટલે 2r - એક r બાદ કરો એટલે ખાલી વધે r. તો r બરાબર 4 ને 1 કેટલા થયા 5. એક આ જવાબ પણ આવી શકે સાચો. બીજો જવાબ આપણને કીધો છે n બરાબર x+y. તો n બરાબર એટલે nના સ્થાને કેટલા છે 27. તો એના બરાબર શું થાય x+y. x+y એટલે કે xની વેલ્યુ છે r+4 વત્તા yની વેલ્યુ છે 2r-1. તો હવે બંનેનો સરવાળો કરીએ તો 2r છે અને +r એટલે થયા કેટલા 3r. +4માંથી -1 જાય એટલે કે +3 જેના બરાબર શું થયું 27. હવે +3 છે આ બાજુ જાય એટલે શું થાય માઇનસ, એટલે 27 - 3 બરાબર શું થાય 24. તો 3r બરાબર 24. માટે r બહાર કાઢો, તેની સાથે 3 ગુણાકારમાં જે ભાગાકારમાં 24/3
તો આરની વેલ્યુ મળશે 8. તો અહીંયા આપણે સમીકરણ 2 છે તો બંને સમીકરણમાં અપ્લાય કરો તો એક વખત આર બરાબર વેલ્યુ કેટલી મળી 5 અને બીજી વખત આર બરાબર કેટલી વેલ્યુ મળશે 8. બેમાંથી કોઈ પણ જવાબ સાચો ગણી શકાય અને આપણે પરીક્ષામાં બંને રીતનો ઉપયોગ કરવાનો છે અને આની બે અલગ અલગ કિંમતો આપણે શોધવાની થશે. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 3 NC(n-2) બરાબર 15. તો અહીંયા આપણું સૂત્ર મૂકી દઈએ n ફેક્ટોરિયલ છેદમાં r એટલે કે n-2 ફેક્ટોરિયલ અને કૌંસમાં n માઇનસ તો an માઇનસ આ માઇનસ માઇનસ શું થઈ જશે n+2 કારણ કે આપણે શું કરીએ છીએ n પછી -2 લખીએ એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ એટલે n+2 બરાબર શું થશે 15. હવે ઉપરના n ફેક્ટોરિયલ છે અને રિવર્સમાં n-2 સુધી લઈ જઈશું તો n-1 n-2 ફેક્ટોરિયલ છેદમાં n-2 ફેક્ટોરિયલ અને આ પ્લસ n અને માઇનસ n ઉડી ગયા તો આપણી પાસે વધ્યા ખાલી માત્ર 2 ફેક્ટોરિયલ જે આપણે અહીંયા લખ્યા તો n-2 નીકળી ગયા તો આપણી પાસે n(n-1) અને બરાબર શું છે 15. આ બેનો ક્રોસ ગુણાકાર 15 દુ 30 બરાબર થશે n(n-1). હવે ફરીથી અગાઉ આપણે જોયું હતું એમ કે n તરીકે કઈ એક સંખ્યા લઈ ગયા જેમાંથી એક માઇનસ કરો અને બંનેનો ક્રમિક ગુણાકાર શું થાય 30. તો nના સ્થાને આપણે કેટલા લઈએ 6 માંથી એક બાદ કરો એટલે 5 જે બંનેનો ગુણાકાર આપણને કેટલો મળશે 30. માટે nના જગ્યાએ આપણે કેટલા મૂકી દીધા 6. તો અહીંયા આપણે nની વેલ્યુ કેટલી મળશે 6. ત્યારબાદ વાત કરીએ આગળ તો દાખલા નંબર એની અંદર ચોથો ઓપ્શન 4 ગુણ્યા NC4 બરાબર 7 ગુણ્યા NC3. હવે 4 ગુણાકારમાં છે અને અહીંયા 7 ગુણાકારમાં છે n એમને એમ રાખશું. NC4નું સૂત્ર થાય n ફેક્ટોરિયલ છેદમાં r એટલે કે 4 ફેક્ટોરિયલ કૌંસમાં n-4 ફેક્ટોરિયલ. આ બાજુ n ફેક્ટોરિયલ પછી r એટલે કે 3 ફેક્ટોરિયલ અને n-3 ફેક્ટોરિયલ. હવે ઉપર 4 આપણે ગુણાકારમાં રાખીએ જે 4 ગુણાકારમાં તે ઉપર ન રાખીએ અને છેદમાં આપણી પાસે 4 ફેક્ટોરિયલ છૂટા પાડો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા એટલે મળશે 24 અને n-4. અહીંયા પણ ઉપર 7 રાખી દઈએ ગુણાકારમાં નીચે ભાગાકારમાં 3 ફેક્ટોરિયલ છૂટા પાડો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે થશે 6 અને n-3 ફેક્ટોરિયલ. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આ ફેક્ટોરિયલનો આપણે શું કરશું છેદ ઉડાડીએ એટલે કે 1/6. અહીંયા આપણને કેટલા મળે છે 1/6 અને આ બાજુ n-4 છે ને n-4 છે તો n-4 અને n-4 નીકળી ગયા તો આપણી પાસે રહેશે શું તો અહીંયા કશું નથી એટલે 1/6 કહી શકાય. એના બરાબર આ 7 છે ઉપર રહેશે અને 6 n-3 આપણું આટલી વસ્તુ અહીંયા આપણી પાસે વધશે. પહેલાંમાંથી 1/6 અને બીજામાંથી 7/6 કૌંસમાં n-3 વધે. હવે આપણે ગણતરી કરીએ આ ક્રોસ ગુણાકાર તો 1નો 6 કૌંસમાં n-3 સાથે ગુણાકાર શું થશે 6 n-3 જેના બરાબર શું થાય 7 × 42. હવે આમ જોવા જઈએ તો 1નો 6 સાથે ગુણાકાર એટલે 6 કૌંસમાં n-3 અને નીચે 6 ઉડી ગયા આ બંને ઉડી જશે એટલે વધ્યું શું તો n-3 બરાબર 7 માટે n બરાબર શું થશે -3 છે આ બધી પ્લસ થાય માટે એની વેલ્યુ કેટલી મળશે 10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી શકાય. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે દાખલા નંબર 3 એક શાળામાં પટ્ટાવાળાના 2 જગ્યાઓ માટે 8 ઉમેદવારોની પોતાની ઉમેદવારી નોંધાવે છે. 8 ઉમેદવારોમાંથી આપણને કીધું છે કે 2 જ ઉમેદવારોની પટ્ટાવાળાની પસંદગી કેટલા પ્રકાર થઈ શકે તો nના સ્થાને આપણે કેટલા લઈએ 8 અને rના સ્થાને 2ની પસંદગી કરવાની છે તો 8C2 આપણે મૂકવા પડે nના સ્થાને 8 c rના સ્થાને 2 સૂત્ર મૂકી દઈએ ઉપર આવશે 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 8 - 2 એટલે કે 6 ફેક્ટોરિયલ. 8ને રિવર્સમાં 6 સુધી લઈ જાઓ 8 × 7 × 6 અને નીચે 6 ફેક્ટોરિયલ ને 2 × 1 એટલે 2 6 ઉડી ગયા તો આપણી પાસે 2 56 8 સીધા 56 ભાગ્યા 2 કરીએ એટલે 28 આ રીતે થાય. એ સિવાય આપણી પાસે વૈકલ્પિક રીત પણ એક છે કે આપણને 8C2 કીધા છે તો 8ને રિવર્સમાં 2 સુધી લઈ જાઓ. એક તો 8 લખવાના જ છે બીજું રિવર્સમાં 2 સંખ્યા લઈ જઈએ એટલે 8 અને 7 આ 2 સંખ્યા થઈ રિવર્સમાં નીચે 2 આપે છે તો 2ને એક સાથે ગુણાકાર કરો
હવે કરશો સાદુરૂપ તો પણ આનો જવાબ શું મળશે? 28. દાખલા નંબર 4. આપણને એવું કીધું છે, એક ક્રિકેટની ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડની અંદર આપણને એવું કીધું છે કે પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ સાથે દરેક દેશ જોડે એક એક મેચ રમવાથી તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમી શકાય? તો દરેક દેશ જોડે એક એક મેચ રમવાની હોય, તેથી 5 દેશોમાંથી 2 દેશોની ટીમોની પસંદગી કરવાની રહે. માટે 5C2, તો 5ને રિવર્સમાં 2 સંખ્યા સુધી જાઓ, 5 ગુણ્યા 4, નીચે 2 છે એટલે 2 ગુણ્યા 1, 20 ભાગ્યા 2 કરો એટલે કે 10 મેચ રમી શકાય. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 5. એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી આપણને એવું કીધું છે કે આ 200 એકમોમાંથી 5% એકમો ખામીવાળા છે. તો સૌપ્રથમ 200 એકમના 5% એટલે કે એકમો કાઢીએ તો 10 એકમો આપણને ખામીવાળા મળે. જો પેટીમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે તો બધા જ એકમો ખામીવાળા હોવાની સંભાવના કેટલા વિકલ્પો હોઈ શકે? તો n બરાબર 10 અને r બરાબર પસંદગી 3 એકમો. તો 10ને રિવર્સમાં 3 સંખ્યા સુધી લઈ જાઓ એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં C3 છે, તો r બરાબર 3 છે તો 3ને છૂટા પાડો, 1 સુધી લઈ જાઓ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 3 તરી 9 બરાબર, અને 2 ચોક 8, 4 તરી 12, 12 ગુણ્યા 10, 120 જવાબ તમારો આવી શકે. ત્યારબાદ છે દાખલા નંબર લાસ્ટ આપણે જોઈએ 6. આ સેશન પૂરતો. એક બેંકમાં નોકરી કરતા 15 કારકુનો અને 6 પટ્ટાવાળામાંથી 3 કારકુન, તો આપણે ખાસ ધ્યાન રાખવું ટોટલ કારકુન કેટલા? 15. એમાંથી કેટલા કારકુન પસંદ કરવાના છે? 3. 6 પટ્ટાવાળામાંથી 1 પટ્ટાવાળાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? તો 14C3 ગુણ્યા 6C1. 14C3 એટલે કે 14ને રિવર્સમાં 3 સુધી લઈ જાઓ, 14 ગુણ્યા 13 ગુણ્યા 12 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, જે બી જવાબ આવે, અને ગુણ્યા 6C1 એટલે થશે 6. એટલે કે ફાઇનલ આન્સર તમારો કરશો 2184 રીતે પસંદગી કરી શકાય. તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ દાખલા નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. થેન્ક યુ.